નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ડિજિટલ વિદ્યાલયમાં। મિત્રો, આજે આપણે તમારી જ્ઞાન સાધના સ્કોલરશિપ એક્ઝામ માટે ઉપયોગી એવા વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયના પાઠ 4 દહન અને જ્યોતના કેટલાક પરીક્ષાલક્ષી મોસ્ટ એમપી પ્રશ્નોની ચર્ચા કરીશું। માટે આજનો વિડીયો અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલ બેલ આઇકન દબાવી દેજો। પહેલો પ્રશ્ન છે, કઈ પ્રક્રિયાને કારણે સૂર્ય ઉર્જા ઉત્પન્ન કરે છે? તો તેનો જવાબ આવશે એ, ન્યુક્લિયર પ્રક્રિયા। બીજો પ્રશ્ન છે, નીચેના પૈકી અદહનશીલ પદાર્થ કયો છે? તો તેનો જવાબ આવશે બી, એસ્બેસ્ટોસ। ત્રીજો પ્રશ્ન છે, જે નીચા તાપમાને પદાર્થ સળગે છે તે તાપમાનને શું કહે છે? તો તેનો જવાબ આવશે સી, જ્વલન બિંદુ। પ્રશ્ન 4, પદાર્થનું જે શરતો હેઠળ દહન થઈ શકે છે તેની યાદીમાં કઈ વિગતનો સમાવેશ થતો નથી? તો તેનો જવાબ આવશે ડી, CO2નો જરૂરી પુરવઠો, તેની કોઈ જરૂરિયાત નથી। ત્યાર પછીનો પ્રશ્ન છે, પ્રશ્ન 5, 1 કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન થવાથી ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાના જથ્થાને શું કહે છે? તો તેનો જવાબ આવશે બી, કેલેરી મૂલ્ય। પ્રશ્ન 6, મીણબત્તીની જ્યોતનો કયો વિસ્તાર સૌથી ગરમ હોય છે? તો તેનો જવાબ આવશે એ, સૌથી બહારનો વિસ્તાર। પ્રશ્ન 7, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઉર્જા ઉત્પન્ન કરે છે તે પ્રક્રિયાને શું કહે છે? તો તેનો જવાબ આવશે બી, દહન। 8મો પ્રશ્ન છે, બંધ ઓરડામાં કોલસો સળગાવતા કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો તેનો જવાબ આવશે ડી, કાર્બન મોનોક્સાઇડ। 9મો પ્રશ્ન છે, નીચેના પૈકી કોના દહનમાં જ્યોત ઉત્પન્ન થતી નથી? તો તેનો જવાબ આવશે બી, કોલસાનું દહન થાય તેમાં જ્યોત ઉત્પન્ન થતી નથી। 10મો પ્રશ્ન છે, આગ બુઝાવવા શાનો ઉપયોગ થઈ શકે નહીં? તો તેનો જવાબ આવશે બી, O2। O2નો એટલે કે ઓક્સિજનનો ઉપયોગ આગ બુઝાવવા માટે થતો નથી। 11મો પ્રશ્ન છે, એસિડ વર્ષા માટે કારણભૂત વાયુઓ કયા છે? તો તેનો જવાબ આવશે સી, સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ। 12મો પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ ગ્લોબલ વોર્મિંગની અસર નથી? નીચેના ઓપ્શનમાંથી ગ્લોબલ વોર્મિંગને લીધે કઈ અસર થતી નથી? તો તેનો જવાબ આવશે સી, પાક, જમીન અને ઇમારતોને નુકસાન છે તે ગ્લોબલ વોર્મિંગને લીધે નથી થતું। 13મો પ્રશ્ન છે, જંગલમાં લાગતી આગને શું કહે છે? તો તેનો જવાબ આવશે બી, દાવાનળ। પ્રશ્ન 14, ગ્લોબલ વોર્મિંગ માટે સૌથી વધુ જવાબદાર વાયુ કયો છે? તો તેનો જવાબ આવશે ડી, કાર્બન ડાયોક્સાઇડ। પ્રશ્ન 15, દહન પ્રક્રિયા દરમિયાન કયા સ્વરૂપે ઉર્જા મુક્ત થાય છે? તો તેનો જવાબ આવશે ડી, એ અને બી બંને, એટલે કે પ્રકાશ અને ઉષ્મા બંને સ્વરૂપે ઉર્જા મુક્ત થાય છે। 16મો પ્રશ્ન છે, ગ્લોબલ વોર્મિંગનું મુખ્ય કારણ કયું છે? તો તેનો જવાબ આવશે એ, હવામાં કાર્બન ડાયોક્સાઇડનું વધતું પ્રમાણ।